એવું થી ચલી તને શી કઈ માથા ને હાનું ચરચર કરે છે જે દવાખાને જવું છે એટલું બધું મારથી વધારે તું ભણે પણ પાછળ નહીં દેખાતું એ તો હું તો ગાઈસ સવાર પડી છે સવારે બનાવશે રોટલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાલો ચા નાસ્તો કરો છે બની ગયો ચા નાસ્તો બી આને ઘરમાં રોટલી બનાવી ચા હેડો અમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા નું બેરું ને હેડી જાવ ચા પીવા ટાઈમમાં ચા પીવા તો જુઓ હા આ ટાઈમ તો ચા પીવા જુઓ ચા પી આદો એક જ રકી લે પાછ લાય કેટલી ચા રોટલી ખાવી પડે કા તો ગાઈસ સાત તો પહેલા નાસ્તો ચાલે છે હોઈ ગયું જે ખાવું હોય ખો તરેલી રોટલી સાદી રોટલી બાટો ખાવો હોય તે ખો ખાવી હોય આ રોટલી ખાવી થાય ને બાટો ખાવું તેલ વાળી રોટલી સાદી રોટલી અને બાટો તરેલો ખાવું હોય ના મને ગ્લાસ વાળી જાત તો ચા પીવા માટે આ આટલી ચા પીવાની કપ મળ્યો છે આખું પાલું બગાડ પપ્પા આયા પપ્પા તાઈ તો જતા નતા બહાર લો યાર રે રકાવી આઈ જાઓ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પા પી લ્યો તામાં અત્યારે આ પપ્પા વાત જશે બાઈક લઈને જાઓ પપ્પા જશે આપતો मुझे ना होता है खेतर में तो थोड़ी मगफली लगाई है थोड़ा गोटा धरो ગૌ લાવી દીધા બાબા માટે હા ના પોટા गौ तो आई गया फिर આ તો બાબાને કાલે गौ तो काटे जी बोला કે સિટુને ઊંઘી ગયો છે ત્રીજી ઊંઘી ગયો તો બે ગયો ઊંઘી ગયો છે એક ઓમ્પા ઊંઘી છે ને એક ઓમ્પા ગુડ મોર્નિંગ જય માતાજી હો ગઈ રાતે ચલો ગયા રાત્રે જો બે વાગે ગયા હતા 2 વાગે ગયા એના પછી પાછું હું તો ઊંઘી ગયો ખબર ના પડી ખબર કાલ થાક લાગે તો હા વાગડી દે ના દે હજુ દી પગ દુખે છે આ તો ઊંઘ આવશે બસ નહીં આવે આ તો દારૂ બાદ આવી રોટિયા એવા દુખે છે ને હું તો કાલ ગાડી ચલન થાકી ગયો એટલે હોટલમાં ફર્યા જેટલો નોકરી ખાવા માટે તો ના બધા ભાઈ બધું આજુબાજુ નોકરી કરતા કે તે બધી હોટલોમાં ફર્યા 3-4 હોટલોમાં તો સીટ માટે શું લાવ્યો એટલે આ તો પેલું લાયા હું ખેંચવા વાળું સન આ રીતે રીલો બહુ વાયરલ થઈ ચલો લાયો પેન લાવ્યો પેલું સ્વીટુનું અને આ ગુડ્ડુનું અને આ જેન્સીનું એ બે માટે લાવ્યો ઓની રીલ બનાવી બની કાઢજો જબરી વાયરલ થઈ છે તવાર પેરિંગ બહુ વાયરલ આ બે રાતે પેરનો માર એ સ્વીટુનું થઈ ગયું અને આ બે છે ને ગુડ્ડુનું અને જેન્સીનું બીજું ગમસ હતી એટલે રાતે શું કરતી હતી લેવા માટે શું કરી દીધું બીજું ના લાવવું પડે જાણું લાવવા મૂકી છીએ ત્રીજા નાગામાં તો હું ના ગમે તો બધું ગમસ હવે ચો ગમા ના ગમણા બોલતો નથી નાગામાં છોકરો મુક ના ગઈ પછી કે હું લાવ્યો તો પાછું ના પાડો કેવું લાવ્યો ના ખર્ચા કરે ના પાડો વાંધા તો ના પાડો એ તો ઓમ હોય તો લાવવાનું ઓમ ના હોય તો ના લાવો શું આમ એટલું થાય સાપાઈ હોય તો લાવ ના હોય તો ના લાવ એવું પૈસા હોય તો લાવ ના હોય ના લાવ સેટુરી કે કરી દી ના માટે સ્પેશિયલ સીધું આપણું વિડીયો જોજો કરતી હતી ને આવી રીતનું એટલે કહેતી આવું લાવવું હવે શનિવાર પહેરી જાય ને તો ચાલે નહીં આ સ્કૂલમાં ના પાડતો ના પાડે એટલે શું ખબર આલે આ સીટુ પહેરી જાય ને તો પાછા બીજા છોકરા રહી જાય કે મને આવડી લાવવું છે એટલે એટલા માટે ના પડે હા બીજી ટોપી આવી અમુક આપણા જોડે કેપેબલ હોય પણ હમણાં ના બીજો ના હોય એટલે છે છોકરા ના પાડે આ વસ્તુ છોકરા સાદો કાપ સ્કૂલ ડ્રેસ બસ ડોંગર દબાવો કે લે હટલાનું કા જવું તો હોશ થઈ ગયો હરલાણ કર્યાનું લે ડોક્ટરે કીધું ખબર છે ને કીધું સવારે તારા તે તારું હોવા પડ્યું હું ચો વાપરવા જઈને માં તો બાટલું સરાય વાતાવરણ નથી હજી ડોક્ટરે વાત કીધી વાત આવે ફરીથી જવાનું જવાનું કે એક દવા છોડીને આવજો એટલે આજે લગભગ જવું પડશે એટલે વખત થઈ તો બપોર જતા હો તો ખાઈ જઈએ તો નાસ્તા પાણી ચાલુ થઈ ગયું બનાવવાનું નાસ્તા બને નહીં ખાવાનું બને ખાવાનું 8 વાગે આ કાપીને મેં લોકો ગવાની છે હા કઈ ઘણી વાર છે ભાઈ નાસ્તો થઈ જાય વારસા એટલા તો ટાઈમ થઈ જાય ખાવાનું વાર પેલી રહેતી નહીં કે તો જોઈ તો રોવા મંડી પડે રોટલો છે રોટલી કેમ મળશે બની તો શું કરું છે કે ઓ વાલી ગાડા પકડ કામ કરવા દે આ તો કાલે તમે જતા રહ્યા ને તે મમ્મી આઈ રોટલા કરે તો ગાઈસ વેલા શેકી નાસ્તામાં બપોર ગયો નાસ્તામાં ફરી નાનું કોઈ નાસ્તો બનાવે ના એટલે હું કરું આ તો કોઈ તમાર ફરસી કી ગાડી અરે ગરમ થી એ ગરમ હાથ હટાય ગરમ હી ગરમ લાહી અલે ગરમ થી ખબર નહીં પડતી ગરમ થી તો નાસ્તો ના મફળી બની દેવાની શેકી દેવાની
તો ગાઈસ અત્યારે હું જાઉં છું ખેતરમાં. મને તો કાલનો વાગડીનો થાક લાગ્યો છે અને મમ્મીને જશું ખેતરમાં. પગમાં એવું દુખાય છે ને વાગડી ગયો તો બધા હેડવા વાળા તો ગાઈસ હેડતો જ હોય. ઘણો તો ઊંઘતો હોય જઈશ ને આપણે તો પહેલી વાર હેડ્યા. 35 કે 36 કિલોમીટર થાય. 36 કિલોમીટર હેડ્યો તો અહીંથી 36 કિલોમીટર હેડીને જ જતા. આવતા ગાઈસ છે ને ગાડી નથી મળતી, રિક્ષા નથી મળતી કે બાઇક નથી મળતી. કારણ કે ગાઈસ જે બાઇકો લઈને આવવા વાળા હતા એ તો બધા વાગડી આવ્યા હતા હેડી. તો બાઇક લઈને આવા કુટલા માટે ગાઈસ છે ને વાઘરીથી પાછા છે ને મઢાસના ડીપી સુધી છે ને બહુ હેડ્યા હતા. એટલે ટ્રેક્ટર મળ્યું હતું પણ એ તો થોડી સુધી લઈ ગયું હતું. પછી મઢાસના ડીપી સુધી હેડી એ આવ્યા ને એથી ભાઈ બનો આવ્યા હતા. એથી બાઇકમાં ની પાછા રિક્ષામાં કિંગ કરીને આવ્યા. તો ગાઈસ કાલ તો થાકી ગયા હતા જબરા. પાછું હોલડીએ હેડ્યો છું 3 કિલોમીટર કાપવા. તો ગાઈસ આજ પાછું મારો છે ને આવું હેડી નહીં જો આવું તો વહેલું છે ને 5 વાગે ઉઠીને બાઇક લઈને જતું રહેવાનું. બાઇક લઈને જઈને અહીંથી બીજ ભરીને પાછું છે ને 8-9 વાગે ઘેર. આવું તો એવું જ કરું છે ગાઈસ. ત્યાં ગયા તો બધા ભાઈ બનો કહેતા હતા કે એટલે હેડી ગયો તો પહેલી વાર. બાકી ના અત્યારે ગાઈસ હું જાઉં છું હોલડીએ. મમ્મીને ખેતરમાં જશું ઘઉં બાબાના છે કે ખેતર ચોખ્ખું કરવા જશે. તો હેરિંગ ગાય ચંદન જેવું કરી કાઢે છે મસ્ત. તો ગાઈસ ખેતરમાં આવી જાય. મગફળી તો દેખાતી નહીં કોઈ. જે વેણવાની હતી વેણી હતી. હવે ગાઈસ શું કરવાનું ખબર છે? આમાં ઘઉં બાપાના છે. ખાલી ગોટા વેણવાના. કચરો આરો 4 જેવો. મમ્મી તું એટલી આવી પપ્પાની આયા ઓલી પપ્પા મળી ગયા. હું ભૂલી ગયો. એવો થાક લાગે તેવો થાક લાગે છે ને કંટાળી ગયો. બોલો નતો આવતો પણ આ આવી ગયો. કાલનો થાક લાગે છે ઉતરે જ નહીં. કાલ હેડીને જતા એક પછી થાક જ લાગે કે હું આવી ત્યાં કીધા ગોટા વેન લો મોટા મોટા. પછી કાલ ઘઉં બહુ પહેરવાના છે. હવે ચારો વેણવાનો નહીં ગોટા એટલે કલ્ટીમાં નરું નાખે હેરવા મને ઘઉંમાં ફરતી પાછી ગોઠ્યું પોગરું ના એટલા માટે. મગફળી વેણી જઈ નહીં હવે મફળે વેન લીધી બધી. ચોક ચોક ચાલશે. એ તો ચોક તો અમુક તો હોય. શું કેવું હતું આમાં વેણી છે ખાવા માટે? કીધું તું રે માજ્યો આવ્યો ત્યાં માજ્યો આવી જ ના નાસ્તો. એટલે છે ખેતરમાં આવીએ તો આપણે થાકી જઈએ છીએ. હા વરણ. અને એ તો રણુજા કા હા રણુજા જવાનું હેડીન. એ તો એનું પોખાય નહીં મમ્મી. એ તો હેડવા વાળા તો મમ્મી ઊંઘે હેડી છે. હું જોઈ તો કાલે જ વાગડી છે ને એક ભાઈ ઊંઘતો આવતો હતો. એટલે છે ને ગાદલું પથ્થર 2-3 જણા હતા. 2 ગાદલું આમ પથરી હતી અને એના પર ઊંઘતા જઈ. ચીકર મોની હોય હું એટલે મોનેલું હોય ને તો જે રીતના કરતા હોય. ટાઈમ નહીં આવે. ગોટા પડી નહીં કોના ગોટા ખરીદો. આવા ગોટા વેણવાના છે આખા ખેતરમાં પડ્યા છે. વેણીએ મળીએ થોડી વાર રહી. તો ગાય મમ્મી અહીંયા ચારના ભાગા કરો છે. આપણે જઈએ ઘેર. ચાર તો લઈને જાણી કે ઘેર આવી તો લઈ જઈએ ને મમ્મી. આ તો બારી કૂટવાની. મને તો ભૂખે લાગી સાત તો પૂરા નાખ્યા તમે ખેતરમાં ને ઘેર આવી ગયા. શું થયું? શું કર્યું? ગવાનું શાક બનાવો હોય. મારું ફેવરેટ શાક બનાવે છે. ગવાનું શાક ફેવરેટ છે. હા રાતે સેવ ટોમેટો બનાવી મસ્ત બનાવી એટલે હું બનાવવાની એવા ટાઈમે જ બનાવે છે. આજે તમે પનીર ટિક્કા ને એવું બધું ખો એટલે અમે સેવ ટોમેટો ના ખાઈએ. વિડીયો હજી થયો નહીં. હજી અપલોડ નહીં કર્યો? અપલોડ થાય રાત્રે મોડા થાક લાગ્યો છે. હું પેલા મેળવા હતા ભગવતી રવિ ખાઈ જો બોલી દે. હા બાઈક કેટલું કોનો ઈ કોનો? ઓકે આપણે લઈ દઈશું. પછી તો હવે ધોધો કરશો બાઈક માટી માટી ચોન જવા છે. હા અમે ગમે તે જઈએ પણ તાલે જો લઈ જા લઈ જા હવે લઈ જા પેટ્રોલ ભરાય છે. પેટ્રોલ પર આશીષ ચાલન તે કેરાલુ વાળો રસ્તો બાપ ના પણ ઠેલા છે ના ખાવ હા ઠેલો ઠેલા છે ઘણા બધા બે ના કાબુ લઈ જા વપરાશ હોય તો બરાબર અને આપણે નહીં 20 ટકા પર ઠેલા હવે બાઈક લઈને હેડે તો જો તો વાલી જાય કુવા પર આવો કુવા પર પાણી કે કપડા ધોઈ નાખે મસ્ત આમ નથી ધોઈ નાખે વિડિયો મેકીને આવું તું ધોઈ નાખ તો સલાવ છે રાયન તો બે તો નમ તો વાલે છે હું આ જવાનું દિલ પર લઈ જાય મુકત નાની પાડતો પેલા કમ્પ્લીટ પણ સલાવ છું ને હાટું કાલે હું મામા નોટિફિકેશન આવી તો કારો વાપસે ગાડી હેડી મોર પોગી મુદા મના કર્યો મકી ગાડી છે મુંદી હેડી પણ ખમું કે મિલે લેવાજો લાગે બોડીને. તો ગાય જઈએ તો કુવા પર આવી ગયા છીએ અને બાઇક ધોવાય છે મારે તો લાયા તાની ધો હું ચલાવતો નહીં તો હું તો ખબર હા તાર તો જવાના એટલે તો ના ધોઈ દઉં જવાનું નથી. તો ગાય બાઇક ધોવાય બાઇક અરે આ વણે તો સાબુ કરી ગાડી લાયા તાની 10 વખત ધોઈ ગાડી નહીં. આવું કરે છે હું તો અંક બહાર જવાનું આગળ એટલે ધોવા જાય તે બાતો નહીં જવાનું હતા. હા ઉભું કરજે ભાઈ તાનમાં જાઓ વિડીયો અપલોડ થયો નહીં હજી. કે બધા પોણી નાખો તમે મેં પેલું એ થઈ જાઓ
ચાલી તો હજી લગાડી છેલ્લા કિલોમીટર હેડી બાઈક 2000 પાર કરી ગાડી મહેશ કરી ગાડી 2000 ના 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 તું એ કાલ લઈ જો ફર્યો છે જો હું જોઈ જો નહીં 751 1700 કિલોમીટર ફરી ગયું આ એક લાયન 1700 કિલોમીટર ફાડી ગઈ ફેવરી ગાડી મિલ્યો વધારે હવે રાત દાવ લેમ ફર કરે હું બાપસર થી ગયા એના સિવાય બીજા ચોઈ ગયું નહીં ચાલો તો કડા બડા જવાન કીધું આજે જવાનું છે કડા વાર થઈ જવાન તો હા મને કડા જવા માટે એટલે અંદરથી આરી આરી અંદર મારીને તો થાય આરે જે મેન સાપવાનું એ કોને મોય ટાર્ગેટ આપો તો ગાઈસ બાઈક ધોવાય છે આ સર્વિસ સેન્ટર કરતા હતા એરો સારું ધોવાય તો ગાઈસ બાઈક કુવા પર લઈને આ ધોવા માટે જો ચકાચક થઈ ગયું તો પોલિશ આવી ગઈ શેમ્પૂથી તો પાવડર થી ઓવા પાવડર ધોવાની લીસોડા પછી તો ગાઈસ બાઈક ધોવાય છે ચકાચક જેવું થઈ જાય તો ફોટા કેટલા ઉડાડા થાય પલાળા છે આપણે બસ બસ હવે થઈ ગયું ના તો કાંટા છે નહીં કાઢા છે હું ના પાડું પણ ધો કરો હા મસ્ત જ નહીં કારણ કે ઘૂંટરું પાણી થઈ ગયા દાદી મિલાવા હા કચરો ના રહે એટલું ક્લિક હા પેલે એના ફેરી હતી ચેન ઉપર ત્યાં ઉપર નહીં અરે યા અરે અંદરથી સાપણ કરી નાખી ઓ થઈ ગયું થઈ ગયું ચકાચક જો આ વિડીયોનો હજી ઠેકાણ પડે નહીં કોપી રાઈટ આવી છે વિડીયો કોપીરાઈટ આવે ને પાછો ડિલીટ કરીને પાછો ફરી નાખો ભાઈ નહીં એટલે કાલ પેલો ગીતો હપડ્યા કેટલા રણુજાવાળો ઓ હા તું એમ ના જો તું જો હું જો એ બધું હું એ રાત્રે કાલે કાલમાં આવીશ કોપીરાઈટ તારમાં કે મામે ના મજા આવી લાગે એરપોર્ટ જાય નહીં એરપોર્ટ જાય પેલો ગીતો હપડ્યા શું બધા તો ગાઈસ બાઈક તો ધોવાઈ ગયું લાવડો કોણ લઈ જાય ઘેર લઈ જાઉં ચકાચક થઈ ગયું બાઈક ધોઈને આ બાઈક મિલે ધો કરતો દો બાઈક તને એ જ કહું છું કેટલું ધો કહે આપણે રસ્તાએ વાળું મેલું થવાનું હા મેં ગવાના રોટલા કાંઈ શેમ ફરીથી કરી હતી બાજરીના તરખાવા બે રોટલા બાજરીના કઈ નાખું કે તો ગાઈસ બાજરીના રોટલા થઈ છે ગરમીના તડકો પડે ને મમ્મી પર તો કોઈ તરકો ના કહેવાય શિયાળામાં શું કહે એ તો જમવાનું બની ગયું જો ગવાનું રોટી બની ગઈ તો ગાઈસ હું તો નાઈને ધોઈને રેડી થઈ ગયો છું અત્યારે મારે જવાનું સગનવાળા ભગવતી બાબી મૂકવા માટે કેમ જઈને આવતા ખાઈ લો તારે હા ના હું તો ખાઈ લીધું ચાનું ચાલે મેલવા દો કોણ ના મેલવા દો ખાલી રોડ પર ના ગેમિંગ ના હા એટલે ઘેર એટલે રોડ પર એક એક ગમત ઉતારવાનું તો ભાઈ એ બધો જમવા બેસી ગયો છું ગાઈસ આ તો બનાવ્યું છે ગવાનું શાક પણ મારે તો ખાવ નહીં હું ડાયટિંગ ઉપર છું લઈ જા લીધો હા લઈ જા જે પૂરા લઈ જા ઓ પાકીટ પાડી ગયો ફટ કરો પાકીટમાં લઈને હેડવાનું તો ગાઈસ ગવાનું શાક છે હો સીટો આપણે લઈ દો ભાઈ હા લઈ જા લઈ જા હો હા એ નાવડો ઠેરો થાવડો લઈ જા તો ગાઈસ દિલીપ જાય છે ભગવતી બાપીને મેકવા માટે તો ગાઈસ અત્યારે હું જાઉં છું કનવાડા ભગવતી બાપીને મૂકવા માટે બાઈક લઈને ગાડી લઈને જાઉં પણ ગાડી તો આવડતી નહીં આટલો નથી પાગ્યો છે ના ના રી શું મને વાત તો આવે ખરો પણ ખબર નહીં ફૂટ્યો કશું નહીં થયું અલે એને છે ફાટલા કપડા પહેરાયા છે ને તો અમેરિકા જેટલો કપડા હતો ને તે પહેરા લાવવાની જરૂર નહીં પડે એટલો લાંબા કપડા લાંબા શું હે દાદા હટલાને જે જવું છે ને જવું છે એ પાછી વાર તો ગઈ ખાઈ લીધું મસ્ત પરીકા ઘરમાં પોતું મારે છે બુઢીને બહાર વાસણ ગયું છે અહીંયા બુઢીને અહીંયા વાસણ ધોયું બહાર તો ગઈ બાઈક તો જો શેડમાં મેકી દીધું છે મોમોને આવ્યા હતા તે મોમોને જઈશું હવે તે જતા હવે જઈને આવ પેલા બાઈક શેડમાં મસ્ત મેકી દીધું આ નંબર મસ્ત લાગે 9999 નહીં બોરી મસ્ત લાગતો નહીં કાન 9999 એ બોરી તો જતા બેઠી કાપી નાખી એટલું બધું મારથી વધારે તું ભણે પણ એ તો તગડો તો
તાન તાન તગડો તો મુયા નહીં કરતો ને પૂરી તો ગાઈસ ભગવતી બાપીને ઘેર આવી ગયા મૂકવા માટે આમાં ફરી જાઉં કાઢી થઈ જઈ તો હવે બેહવાનું નહીં, જતું રહેવું, ચા પાણી કરો પછી જો ના ના આવું ના કરું ચા પીવાની તો ચા પીને તરત આવજે તાણ. તો ગાઈસ હું ભગવતી બાપીને ઘનવાડા મૂકી અને હું હેડે પાછો ઘેર જલ્દી જવું પડે 4 વાગી ગયા ઘેરથી શાકભાજી બાકભાજી બધું મંગાવ્યું છે તો પપૈયો ખવડાવ્યો છું ભગવતી બાપીઓને તો ગાઈસ મહેમાન તો જાન ગાઈસ પરિગત પાછી ઊંઘી છે એવું થયું ચલી તો નસી કર માથા ને હાનું ચરચર કરે હેર જે દવાખાને જવું છે તો રવિવારનું બનો છે કાલે જે હેરતા હા બપોરનું તો ગાઈસ પરિગત અહીંયા ઊંઘી છે તો ગાઈસ અહીંયા તો ચા મેકી છે પરિગત માં તો પીધી છે બધાએ ફરતી ચા મેકા એ તને પીવાની તો મસ્તી કર એ બોલ લેવા લાવ તાલી આલો તાલી ડેડી તાલી આલો તાલી તો ગાઈસ ચા ઉપર પડકે એના માટે મેકા છે તો જો બાઈક તો શેડમાં મેકી દીધું છે મસ્ત મમ્મી એ બેસી દો હશે એ મારવા છે માવા થારી તન ડૉક્ટર છો તો કાંઈ બાઈક તો મસ્ત શેડમાં ભૂકી નાખી ઓ વધુ ના આને મમ્મી વરસાદનું બધી તે બગડે ના આવે વરસાદનું શું શિયાળાનું ઠાર પડે નાખ એવું બાઈક રહેશે ગાઈસ એ ચકલું એ ટટ્ટી કરી જઈશ તો ગાઈસ ઘેર તો આવી ગયા હવે કપાસ શાક પછી શું બનાવો છો ખીચડી કેવું લાગે છે બપોરનું શાકે ખાસું પડીશું ખીચડી બનાવી દઈએ તો લે મહેશ ને હા મહેશ ને એ ડાબા ઉપર શું કસરત કરવા દે એટલે કાકા બોલા તો કઈ સબસ્ક્રાઈબર હતા એ તો જો અને સીટો શું કહેતી આખું નાલી સબસ્ક્રાઈબર આલી શું સમા લે તારું નામ છે સ્વીટુ અને સાડી કોના માટે વાત ચાલે છે ચાલે કે સાડી બાડી ના હોય એવું ના હોય ને બુરી તો તા પહેરે ઠીક ના બુરી ના લે ના લેવા ખબર છોકરું ખુશ થઈ જાય સીટર શું છેલ્લે તારી ગિફ્ટ અલ્યા સીટું પેલું જ નહીં લાગતું કનમાં ચૂમ અલ્યા જે સીટન જોતો તે જ આવી કાલે જ બોલે ના આ સીટું હા અલ્યા સીટું બે થઈ ગયો અલ્યા સીટું મને આવકા સીટો કાલે નિકોલ થી કાલે હું જતો યાર હું પેલા ભાઈ કહેતા હતા એ કે મારા હોમમાં હોટલ છે કાલે હું નિકોલમાં જતો અલ્યા સીટે લેવું છે ને એને લેવું છે એ છે તૈયાર થાય છે એ છીટો આજે દીદી નાખજે કાલે જ મુલાય ના જાય અહીં તુझे ले ली दिया चलो तो अंगाजे हार ले सीरियल रील्स बने देता अच्छी जेरी जा किती मस्त था नहीं उतरी જાય ને એ તો તારું માથું નહીં કેટલું તો ગયા તો ખાવામાં ખીચડી એકલી જ છે લાગે અને બોટલ છે મેં કીધું ગરમ થવા તો કઈ ખીચડી એકલી સાથે તો કઈ મમ્મી એ રોટલા કરે છે પપ્પા તે બાન ભાગે તો કઈ જઈએ તો રોટલા બને છે બાજરીના પપ્પા થાય છે માર તો બાન ભાગો છે સેવા કરો નહીં પૂરી ગૌ સાફ કરી દે એટલે તો કઈ જમવાનું અહીંયા કાઢ નાખ્યું છે ચલો જમી લઈએ તો કઈ બધા જમવા બેસી ગયા છો ગાય રાત તો સવા અંધારે ખીચડી બીજું કોઈ બનાવી નહીં હશે લે બપોરનું ખાવાનું છે
તો બપોરનું ભેગું કરે તો ગાઈસ બપોરનો બગાડ ના કરાય ખાઈ લેવાનું હા એટલા જ અલ્યા ટાઈગર જ કરે તા તો ચલો ગાઈસ ખાઈ લે ફટાફટ તાન ખાઈને મળીએ તો ગાઈસ અહીંયા તો જો દિલીપે તો જીગોળ લીધો છે દિલીપ માટે કાપજો હો કાપ્યો કે વિડીયો કે તો કાપો પાછી જાતે કાપી ખાઈ કે હા ચલો ગાઈસ ખાઈ લેતા ખાઈને મળી લેતા ખરો ખુદ બોલે કોઈ ઘેર છે હા એટલા બોલી બેહો ના મારો ભાઈ આ તો જી ઉતાવળ જેટલી કરે ને હેડો હેડો ઘેર નહીં થોડા દેવું પડે તો કઈ હું તો જીગોર લીધું છે ડાયટ ઉપર પણ ડાયટ તોડી આજે ના પણ હું કસરત કરે શરીરમાં કમ્પ્લીટ થઈ જાય ને મમ્મી તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ છે દમ ડોગાટ મમ્મી સેટર બેટર પહેરવા રાખો સમરકોટ કઠડી જાઓ આ સમરકોટ અને ગોદડાઓ બે લેતા ને ત્રણ લ્યો સમરકોટ જ પહેરો તાણે આ શેફાર કોને કરી હા સી ખબર તો ગાઈસ જો હેડે વાહન બે ગોદડો લેતો ત્રણ ગોદડો લ્યો ઠરી જાઓ એટલો બધો તાણે એક ગોદરું તું તો આબરો વેગણું એટલી જણા મજા આયા કિંજલ કાલે આબાની છે કાલે વગેરા પણ આપણે એ કાલ હોત નહીં પેલો સાસુ આવે ને તાનું તો ગાઈસ ખાઈ પીને મમ્મી તો જો અહીંયા કચરો વાળે છે કિચન ગાઈસ મસ્ત સાફ કરી નાખ્યું તો ગાઈસ અહીંયા તો વાસણ ધોવાનું ચાલુ છે ભૂરીને પરિકારની વાસણ ધોવું છે મમ્મી ઘરમાં કચરો વાળે ઘરમાં પોણી કરી છે કે નહીં કરી તો ગાઈસ મમ્મી ઘરમાં પોતું મારે સ્નાન કરતો પોતું માર દઉં પછી હા. પોતું માર દઉં